સાઉન્ડ માં તો આપણે આજ આવી ગયા છે ઊંચા કોટડા સાઉન્ડ માં ના ધામે આવી ગયો ને મોઢામાં પાણી. તો એ ભાઈ છે આપણને ઊંચા કોટડામાં મળ્યા છે. તો સીતારામ બધાને એક નવા વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી રહેજો, ઠેઠ સુધી તમને મજા આવે. મેળામાં જવાનું છે. સીતારામ બધાને, જય માતાજી, જય રાંદલમાં. અને આજ આપણે આવી જઈએ છીએ રાંદલમાં ના મેળે. આપણે અહીંયા શું કેવાય, રાતાખડા કેવાય, અને અહીંથી 1 કિલોમીટર આંબળા પડે. ત્યાં આપણે દર વર્ષે મહિનામાં તે દર રવિવારે રાંદલમાં નો મેળો ભરાય છે. એટલે આપણે આવ્યા છીએ મેળામાં દેખાડ. ને આજમાં જે કાંઈ અહીંયા રખડતું હોય એ બધું દેખાડીશ તમને મેળામાં, રાંદલમાં ના મેળામાં. અને અહીંથી બીજે જવાનું છે એ બધું તમને બતાવીશ. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. જય શ્રી રામ. एक तो स्पीड और फ्रेंड्स, ये जेन ज़ी स्पीड बहुत ही ऑब्सेस्ड है और नावी यूपीआई में ઓલી રિંગ લઈ લે ભાઈ, બસ રિંગ લઈ લો. જો આ સૂર્ય મંદિર ની બાજુમાં જ ભાઈ માતાજીની પ્રસાદી વિતરણ થાય છે અને બધા ભક્તો પણ પ્રસાદી લે છે. અમે તો આટા મારી થાકી ગયા એટલે બેસી ગયા ઘડી.
જવા દે. જો ભાઈ બધા માતાજીની પ્રસાદી લે છે બધા. વિડીયોમાં બનાવી દીધું એટલે ભાઈ મેળામાં જે કાંઈ છે એ તમને બધું બતાવવામાં આવશે. બે હવા આમાં બે હવા હાલ હાસો કહું છું કાંઈ થાય નહીં મારો ભાઈ. જો અહીંયા ભાઈ ટિકિટ બારી છે અને 50 રૂપિયા ટિકિટ છે. કેટલી મિનિટ ફેરવે કાંઈ ખબર ના. આવડાને કહું છું બે હવા હાલો મારી યાર પણ કોઈ આવતું ના. થોડીક ફાટે પણ જોઈ કેમ થાય. કોક આવે તો જાઓ બે હવા. કેમ લાગે મિત્રો? હોય ભાઈ બેઠું નહીં. હવે બીજા મેળામાં આટા મારી તમને દેખાડો. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો કે બધા ટક્કર સડે નામ ચડે એટલે કઈ ટેકા નહીં કોઈ. હવે બીજા આટા મારવા જાય. જો ભાઈ આપણા મિત્રો છે એ આ 50 રૂપિયાના 2 ઘા મળે. ગ્લાસ પાડવાના છે અને ઘા પાડી ગયો એટલે બેટ મળે. જોઈએ હવે ભાઈ ને ભાઈ તો પાડ્યા ખલડા. આમાં તમે એમ કે અમે મેચ રમવા જાય. એ ભાઈ રેવા દે ભાઈ, તો રેવા દે. પછી મારા ફેલ ગયા પછી આના ફેલ ગયા. હવે અહીંયા જોયું હું છે જો કે આ રિંગ વાળો છે આમાં ટ્રાય ન કરાય કેમ કે રિંગ તો ઉલીને વહી જ જાય. એકાદી કદાચ અઠે ગઠે આવી જાય. એટલે ભાઈ રેલગાડી હા બધી ભાઈ સાચી મોજ છે ભાઈ. બાકી બધી જિંદગી આખે કામ જ કરવાનું છે. રખડી લો મોજ કરી લો. મારા પૈસા ન હોય તો કઈ વાંધો નહીં પણ ન હોય તો કઈ વાંધો નહીં. તો જિંદગી ઘટે. પૈસા એના કઈ કઈ હું 10 રૂપિયા હું ગયો 20 રૂપિયા હું ગયો 50 માં હું ગયો ધંધો છે. કમાવાનું છે ભાઈ ને. અરે ભાઈ કમાવાનું આવા દિલદાર માણસ હોવો જો ભાઈ કે પૈસા ન હોય તો આપી દે. 20-50 રૂપિયાનો ધંધો છે ને ભાઈ છે ખંતારપર ગામના. બાપા સીતારામ સણા જોગરા. શું કેવું મારા બાપા સીતારામ ને? હા બાપા સીતારામ સણા જોગરા. મોજ કરો મારા વાલા, મોજ કરો. કઈ નઈ બાપા સીતારામ નું નામ લે ને મોજ કરો. કઈ વિધું નહીં જિંદગી માં. એન્જોય લેવો એન્જોય. હા એમ મોજ જ હોય તો ભલા મને. કામ બામ બધું આખી જિંદગી નું છે. કઈ નહીં પેલો પૈસા માં ન પડતા મારા વાલા. છોકરી માં નહીં પડવાનું. કેમ આમ લે આમ આગળ એને મોબાઈલ માં નહીં પડવાનું. છોકરી મોબાઈલ માં નહીં પડવાનું. બાકી બધામાં પડવાનું. છોકરી મોબાઈલ માં નહીં પડવાનું. જય બોલો રાધે રાધે. રાધે રાધે. એક ડીશ બનાવવાનો મી જોઈ બનાવી નાખું. બનાવે છે આપણે મમરા નાખી દીધા છે, ડુંગળી ટમેટા ને એવું બધું નાખી દીધું ને સૈણા જોર ગરમ.
ના જો બધો મસાલો મરચું ના જો છેલ્લે લીંબુ નિચાડીને બની દીધી જોરદાર, કઈ ઘટે નહીં એવી. મોટા જિંદગી ઘટે બીજું કાંઈ ઘટે નહીં. ભાઈ માણા ઈમાનદાર છે. હાલો ભાઈ ચણા જોર ગરમ ખાવા ડીશ આપડી આવી ગઈ છે. તમારું ક્યાં છે? હાલો જીતાભાઈ. તમારું નામ? રાંદલમાના મંદિર ગમે સાઈડ પાસે બરોબર. આ ભાઈ રહેશે રાજકોટ થી વેચવા આવેલા છે. હાલો ભાઈ આપણે મંદિરમાં તમને રાંદલ માતાજીના દર્શન કરાવું, કેમ કે સવારમાં આવ્યા ત્યારે ફૂલ ટ્રાફિક હતું, એટલે તમને અત્યારે દર્શન કરાવવા લઈ જાઉં. ને અહીંયા તમને શ્રીફળ ને એવું મંદિર ની સામે મળી જશે. એક જ મિનિટ હો. ને અહીંયા જો ભાઈ આપણે કોઈને હાથ પગ ભાંગ્યા હોય એની માનતા રાખેલી હોય એટલે અહીંયા હાથ પગ ને એવું ચડાવવામાં આવે છે. મારી પણ હાથ ભાંગ્યો ત્યારે અહીંયા માનતા હતી. જો હાલો તમને બધાને દર્શન કરાવવા લઈ જાઉં. આજ રવિવારના રવિવારમાં દિવસે મંદિરમાં આપણને દર્શન થઈ ગયા, કેમ કે તો અહીંયા દર્શન થાય નહીં બહુ. અહીંયા છે ને ભાઈ બહુ ટ્રાફિક હોય છે. ત્યારે મોડું થઈ ગયું એટલે અમારે મોડો ટાઈમ થઈ ગયો એટલે દર્શન થઈ ગયા છે માતાજીના. તો આપણે આવ્યા છીએ ડીકેભાઈની દુકાને. રાંદલમાના મેળે. બોલો ડીકેભાઈ. તો ભાઈ છે ને વ્લોગ બનાવે છે. આ ભાઈ ને સપોર્ટ કરી દો બા તમે બધાય. અને મેળે આવતો હોય તો આવજો અહીંયા આપણી દુકાન ઉપર. આપણો સ્ટોલ નાખેલો હોય ચશ્માનો ખાલી 50 રૂપિયામાં. બોલે છે સાંભળી લેજો. 50 રૂપિયા રીઝનેબલ ભાવમાં વેચે છે. કાંઈ નહીં, હાલો ભાઈ. कोई पण चश्मा बाग का 50 મેળો મેળો મેળા
માતાજી જય સાઉન્ડ માં. તો આપણે આજ આવી ગયા છે ઊંચા કોટડા સાઉન્ડ માં ના ધામે. તો આ જો માનું જે બોડી નાખ્યું છે એની પાછળ પડખે ઉભા છે અને એ બોર્ડ માં આપણે શું કે ફોટા વિડીયો શૂટ કરવા માટે નાખ્યું છે બધું. અને વિડીયો માં તમે કન્ટિન્યુ બના રહેજો. કોટડામાં બધું છે એ બધું બતાડીશ. અને હવે જવાનું છે અમારે દર્શન કરવા, એટલે વિડીયો માં કન્ટિન્યુ બના રહેજો. તમને સાઉન્ડ માતાજી ના દર્શન કરાવી. તો જય માતાજી. તો આપણે અહીંયા બજરંગદાસ બાપાની મંદિર છે, તમને દર્શન કરાવો બાપા સીતારામના. તો ભાઈ આપણે જઈએ છીએ માતાજી સાવનમાંના દર્શન કરવા. મંદિરે પગી ગયા છીએ. જો આપણે અહીંયા ખાંડિયા તીર્થુલ દર્શન થાય એમ કે ભાઈ આપણે દર્શન કરાવ. જો આપણે અહીંયા ભાઈ માતાજીના તીર્થુલ છે લાખ બધા. અને આમાં જે ભાઈ શ્રદ્ધા હોય ને હોય તો અહીંયા આપણે ખાંડિયા તીર્થુલના દર્શન થાય છે. તો તમે જો તમને કોઈને દર્શન થયા હોય તો કોમેન્ટમાં કહેજો. મને ફોન કરજો. શ્રી રામજી મંદિર ઊંચા કોટડા ગામ સમસ. જય શ્રી રામ. હાલે ટ્રાય મારી તો કેવો કાલે સારું. ક્યાંથી આવી છે બહેન હોય તો કાઢ લીધું હોય ને ઘડી. આવું મેન છે ને આમ બતાવી મંદિર બતાવી દો. હા દાદા કેટલા ભાવ દાદા બતાવો. બતાવો આવી ગયો બતાવી તો ખરી. નીકળી જાય આમ માતાજી રાવ સાહેબ. જો જે આ પાસે ને આપણા કોટડાની ભોજનશાળા છે સાવન માતાજી, એટલે અમારે પણ હવે પ્રસાદી લેવા જવાનું છે. અને જો અહીંથી મંદિર દેખાય છે માતાજીનું. હાલો તો ભાઈ રખડી છે ને અમને ભૂખ લાગી એટલે માતાજીની પ્રસાદી લઈ લઈએ આપણે ઊંચા કોટડામાં સાવન ધામની. જો ભાઈ લાકડાનો સ્ટોક. ચાલો ભાઈ માતાજીની પ્રસાદી લઈ લઈ. હા તો ભાઈ પ્રસાદી લેવા બે ગયા છે માતાજી. જો ભાઈ અંદરથી આપણે ભોજનશાળા ને બધા આપણે પ્રસાદી લઈ છે. ને અમે ભાઈ પ્રસાદી લઈ લીધી છે. હવે માતાજીની પ્રસાદી લઈ લીધી છે. દાન પેટી અને ભેટ સ્વીકારવામાં આવે છે.
તો આપણે ઊંચા કોટડામાં વિપુલભાઈ મળી ગયા છે, રેસીપીના વિડીયો બનાવે. તમે આનો ફેમસ એક ડાયલોગ સાંભળ્યો હશે અને આવી ગયો ને મોઢામાં પાણી. તો એ ભાઈ છે આપણને ઊંચા કોટડામાં મળ્યા છે, તો આપણે એને પૂછી. ભાઈ આપણને મળી ગયા છે અહીંયા ઊંચા કોટડા. અમે જસ્ટ આંટો મારવા આવેલા હતા. તો ભાઈની આઈડીનું નામ કહી દેશે. અમારી આઈડીનું નામ છે ગોહિલ ભરત. તો ભાઈને સપોર્ટ કરજો, લાઈક કરજો. ચેનલમાં ન હોય જેમ મને સપોર્ટ કરો છો તેમ એ ભાઈને પણ સપોર્ટ કરજો. અને આવા નવા એ વિડીયો કન્ટેન્ટ નાખતા રહેશે અને ડેઈલી નાખતા રહેશે, તો એને સપોર્ટ કરજો. જેવી રીતે મને સપોર્ટ કરો છો ને તેવી જ રીતે તમે એને સપોર્ટ કરી દેજો. આ ભાઈના આપણે બધા વિડીયો હું રીલ્સ જોતો હોય એની મસ્ત બનાવે છે બધું રસોઈને એવું. એટલે તમે પણ ભાઈને સપોર્ટ કરજો, ફોલો કરજો, લાઈક કરજો. ભાઈને અત્યારે ઉતાવળ છે, નકર આપણે એને લઈ જતા રસોઈ બનાવવા ને રસોઈ ખવડાવવાની હતી, પણ અહીંયા વરસાદી લઈ લીધી છે એટલે લઈ જવાના નથી. કાંઈ નહીં, એક વખત આવજો ક્યારેક ટાઈમ લઈને. નેક્સ્ટ ટાઈમ ક્યારેક આવશો ને ત્યારે આવજો. સારું, હાલો ભાઈ. આપણે આવી ગયા છે ભાઈ કોટડામાં અને પ્રસાદી લીધી, માતાના દર્શન કર્યા. અને ભરતભાઈ આપણે શ્રાવણમાંનો થોડો ઘણો ઇતિહાસ કહે એને ખબર હોય, કેમ કે એને સનાતનનું વધારે ખબર હોય, એટલે આપણે ભરતભાઈને પૂછીએ. બોલો. જોકે એટલી બધી તો ન ખબર હોય, પણ આપણે થોડી ઘણી જે માહિતી હોય એ આપણે વાત કરીશું. કેમ મેં મારા વ્લોગમાં પણ થોડું ઘણું બતાવેલું છે. તો આપણે શ્રાવણમાંનો ઇતિહાસ તો બધા છે ને જાણતા જ હોય, ફિલ્મ જોયો જ હોય અને બધાને ખબર જ હોય થોડી ઘણી ઇતિહાસ તો. પણ આપણે શ્રાવણમાંનો ઇતિહાસ તો એવો છે, જસા ભીલ જ્યારે અહીંયા આવ્યા ત્યારે એના એક માતાએ જોડી આપી હતી. મતલબ એને ના દુકાળ પડ્યો ત્યારે કીધું હતું કે ભાઈ માં અહીંયા નથી રહેવું હવે. મતલબ એવું કાંઈક હતું. એ અહીંયા આવ્યા ત્યારે એક તિરસુલ ને એક મોરું લઈને જોડીમાં નીકળ્યા હતા. અને એ આપણા જાત પર બારિયા છે ને, આવડા સીતાભાઈનો જાત પર બારિયા મઠ છે, ત્યાં તિરસુલની સ્થાપના છે. અને અહીંયા આપણે શ્રાવણમાંનું મંદિર છે માતાજીનું, ત્યાં થાળીમાં તમે એક આગળ જોયું છે નાનું મોરા જેવું છે, એ મોરું છે. એ મોરું ત્યાં અહીંયા છે મંદિરે શ્રાવણ માતાજીના, અને તિરસુલ ત્યાં છે સ્થાપના. એટલે જ્યાં એમ કીધું હતું માતાજી જ્યાં અમારે રાખી દઈશ ત્યાં માતાજીની સ્થાપના થઈ જાય. અને પછી તો બધા તમે આગળ ઇતિહાસ જાણતા રહેશો, કાળિયા ભીલનો ને એનો. મતલબમાં માતાજીએ મોટો કર્યો, એને પરસે વાત કરતા બધું ઓલી શું કે આપણે પસેડી આપી દરિયામાં. પછી તો બીજું તમને આવડતો એ કહો, મને તો થોડો ઘણો આવડે, બહુ ના આવડે. ભાઈએ કીધું છે ભાઈ, ખોટું હોય તો ભાઈ ભૂલ ચોક માર્ક કરી દેજો. બાકી આ ઇતિહાસ આવી રીતના છે, અને જે કોઈને ખબર હોય એ ભાઈ કોમેન્ટમાં કરજો. હા, તમને અલગ બીજો કાંઈ ખબર હોય કોમેન્ટમાં કહેજો. આપણને ખબર હતી એટલી વાત કરી. બરોબર. તો બધાને જય શ્રાવણમાં, અને વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને હવે આપણે વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ, અને હવે અમે જઈએ છીએ ઘરે. તો ભરતભાઈ જય માતાજી. ભરતભાઈ જય માતાજી કીધું. જીતાભાઈ તમારે કંઈ કેવું છે? હું તો અત્યારે કહેવા માગું છું કે અમે આવ્યા છીએ કોટડા આજ, અને અહીંયા અમે શ્રાવણમાંના દર્શન કરીએ એવા. અને ત્યાં જે ઓલી બાજુમાં જગ્યા હતી ત્યાં એક આપણે મા અક્ષર કેમ લખેલું હોય એમને એક અક્ષર માનો અમે કહો, અને ત્યાં નીચે બધાએ બ્લોક નાખી દીધા, અને બહુ સારું થઈ ગયું છે અત્યારે. ક્યારેક ફ્રી હોય તો આવો કોટડા, બહુ સારું થઈ ગયું અત્યારે. અને બાજુમાં ભાઈ કાળિયા ભીલના કોઠા છે, એ ઉપરથી તો નથી જવા દેતા. આજે એક ભાઈ આવ્યા તે મને પૂછતા હતા કે અહીંયા એક મંદિર છે ને, કે હું કોઈ મંદિર નહીં, હું કોઈ ત્યાં કાળિયા ભીલના કોઠા છે, અને અત્યારે ઉપરથી નથી જવા દેતા. ત્યાં દર્શન કરવા તો નીચેથી દરિયામાંથી નીચેથી જવાનું, અને ત્યાં કંઈક પગથિયા બનાવેલા છે એવી રીતના એક ભાઈ મને કહેતા હતા. એટલે તમારે ક્યારેક દર્શન કરવા તો ત્યાંથી જવાનું. બોલો બીજું બસ હવે આપણે ભાઈ વાગ્યા છે 4 અને હવે જવાનું છે અમારે ઘરે. તો બધાને જય શ્રાવણમાં, અને વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી બધા બાકી સીતારામ. કોટડાના દરિયા કિનારે ઉભા ભાઈ, ઠંડી હવા ખાઈ છે અને ફૂલ પાણી આવી ગયેલું છે ભાઈ. જો અત્યારે ને આપણે માતાજી છે કોટડા, ને આજ આપણે પૂનમ છે, પણ આપણે પૂનમના દિવસે જ તે માતાજીના દર્શન કર્યા છે. જો આ બધા જીપ બધી એટલે આજ તો ઉઠે આવ્યો લગાય. દિલ ભેજે બ્લોગ માર
તો કે એને શું કે આપણી પાસે ભલે આઈફોન ન હોય પણ દેખાડી દેવાનું છે જેવું તેવું. જો ભાઈ ઓળખા મજબા દરિયામાં તરે છે, બે છે, દેખાય ભાઈ તમને?